ધર્મો રક્ષતિ રક્ષિતઃ। જય શ્રી સ્વામિનારાયણ। તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું। કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું। વાલા ભક્તજનો, મોક્ષ પ્રાપ્તિનો મોંઘો અમૂલ્ય મનુષ્ય દેહ હવે ક્યારે મળશે? ક્યારે મળશે? વિચારશો। વાલા ભક્તજનો, એકની પાછળ 21 મીંડા ચડે ત્યારે એક ખંડ થાય। આવા એક ખંડ 86 રતન, 8 સંઘ, 4 પાર્ધ વર્ષ વીતે ત્યારે આ અમૂલ્ય મોક્ષના દ્વાર સમો માણસનો દેહ પ્રાપ્ત થાય છે। માટે ખૂબ જ સત્સંગ, ભજન, સેવા કરી સમજણ પાકી કરી લેવી। મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તે ખોટા ફેર ફતૂરમાં ખોઈ નાખશો નહીં। જો એકવાર આ અણમોલ અવસર ચૂકાઈ ગયો તો ફરીને મનુષ્ય દેહ પ્રાપ્ત થવો એ ઉપર કહ્યો એટલો સમય લાગે છે। આ દેહ લખ 84ની સર્કલ બ્રેક કરવા માટે છે। માટે જન્મ મરણના રોગથી મુક્ત થવાય, યુગો સુધીનો અખંડ આનંદ, અખંડ આકાર, અખંડ આયુષ, અખંડ અલૌકિકતા પ્રાપ્ત થાય એવું કરી લેજો। तुलसी यह संसार में आई के कर लीजिए 2 काम, देने को टुकड़ा भला और लेने को हरि नाम। अस्तु। श्री स्वामिनारायण भगवाननी जय, श्री द्वारकाधीश भगवाननी जय, श्री रामचंद्र भगवाननी जय, श्री सिद्धेश्वर महादेवनी जय, श्री सनातन धर्मनी जय। धर्मकुल आश्रित हितेश्री वाળાના જય શ્રી સ્વામિનારાયણ। ભક્તો, મારા મોઢાની સર્જરી 11 વર્ષ પહેલાં કરેલ હોવાથી આ મારા શબ્દો આપને બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી। ધન્યવાદ।